પહેલાં તો તમને બધાને જય શ્રી કૃષ્ણ. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ એન્ડ અવર અનધર વિડીયો. આ નાનો અને સિમ્પલ વિડીયો છે, પણ બહુ કામનો વિડીયો છે. તમારે આખો જોવો પડશે. નાનો થશે પણ બહુ કામનો છે. પહેલાં જ કહું છું, આખો જોજો. થંબનેલ ને ટાઇટલથી તો ખબર પડી જ ગઈ છે કે આ વિડીયોમાં શું થવાનું છે. તો આ વિડીયો આપણો ગણપતિ બાપાના વિસર્જન ઉપર થવાનો છે, કે જે રીતે આપણે વિસર્જન કરવું જોઈએ અને જે રીતે આજુબાજુના સિટીઝમાં વિસર્જન થાય છે. તમે એક વાત કહો, આપણે અગર 10 દિવસ ગણપતિ બાપાની પૂજા કરી હોય તો એનો આપણો એટલો ફરજ તો બને જ તે કે આપણે સારું વિસર્જન કરીએ, સારી રીતે વિસર્જન કરીએ. વિસર્જનના 2 દિવસ પહેલાં તો એમ કહે છે કે અમારા ભગવાન, અમારા ગણપતિ બાપા, પણ જ્યારે વિસર્જનમાં ઘા કરે ત્યારે એ લોકોને શરમ નથી આવતી કે નહીં, અમારા ગણપતિ બાપા અમે પૂજા કરી છે, અમે સેવા કરી છે, તો આ રીતે અમે ના કરીએ. એ ખબર નથી પડતી પબ્લિકને હજી. અને એમ કહે કે અમારો દેશ આગળ વધારવો છે. કેમ વધશે ભાઈ દેશ આગળ? તમે આ રીતે કરો છો, તમારા ભગવાનને તમે ઘા કરો છો, તો દેશ તો આગળ નહીં વધે. આમાં સારી રીતે વિસર્જન કરશો તો જ પોસિબલ છે. તો આજુબાજુના સિટીઝમાં આપણે ઘણા વિડીયો જોયા છે, જેમાં આગળ કીચડ હોય, કચરો હોય, ત્યાં ગણપતિને ઘા કરી દે અને પછી કે ગણપતિ બાપા મોર્યા. આનો કંઈ ફાયદો નથી. હું તમને સાચી વાત કહું ને તો આનો કંઈ ફાયદો નથી. કાં તો પછી ઉપર એક પુલ હોય અને નીચે પાણી હોય તો પુલની ઉપરથી ઘા કરી દે, પછી કે ગણપતિ બાપા મોર્યા. આનો કાંઈ ફાયદો નથી. તમને પણ હું કહું છું કે તમે 10 દિવસ ગણપતિની પૂજા કરી હોય તો એ રીતે જ એનું વિસર્જન કરવું જોઈએ. જેમ કે તમે મારો બ્લોગ જોયો છે, અમે માટીના ગણપતિ લાવી અને અમે સોસાયટીમાં વિસર્જન કરી નાખ્યું. તો એ બધા કરતાં સારી વાત છે. તમે પણ એ કરો, માટીના ગણપતિ લાવો અને તમારે જ્યાં તમે ગણપતિ મૂકો ત્યાં જ તમે એનું વિસર્જન કરી નાખો. એ બધા કરતાં સારી વાત છે. તો પહેલાં તો હું તમને થોડાક વિડીયો બતાવી દઉં કે જે રીતે આજુબાજુ સિટીઝવાળા વિસર્જન કરે છે ગણપતિનું, ઘા કરે, ઉપરથી ફેંકે. તમે પહેલાં વિડીયો જોઈ લો. અને પહેલાં તો મારે હાથ જોડીને બધાને નમ્ર વિનંતી છે કે આવું કામ નહીં કરતા. ગણપતિ બાપાની પૂજા કરી હોય તો એ રીતે જ એનું વિસર્જન કરો, સારી રીતે કરો. અને ડાન્સ કરો, ડીજે વગાડો, ઢોલકા વગાડો, એ બધી તો અલગની વાત છે. પણ જો સારી રીતે વિસર્જન કર્યું હોય તો જ એ બધું કામનું છે, બાકી એ બધું કંઈ કામનું નથી. તો જો પહેલાં તમે વિડીયો જોઈ લો. આગળ શું કરવું છે એ તમે બધા ખુદ જ વિચારી લેજો. અને તમને વિડીયો અને ફોટો જોઈને ખબર પડી જ ગઈ છે કે આગળ શું કરવાનું છે. તો બસ આ વિડીયો એટલો જ હતો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો, અને જેટલો બને એટલો શેર કરો. ફૂલ શેર કરો ગાઈસ, ફૂલ શેર કરો આ વિડીયો, જલ્દી બધાને શેર કરો. તો કોમેન્ટ કરી દો ગણપતિ બાપા મોર્યા. બાય બાય.